હેલો મિત્રો, રામ રામજી. તો કેમ છો? મજામાં? હું પણ મજામાં. તો આજે છે આઠમ પછીનો દિવસ, એ મંગળવાર છે અને દામોદર કુંડ આવ્યા, ખાલી જોઈ લ્યો એકવાર. એક નંબર નજારો છે. અહીંથી આવ્યા હતા અને ખાલી ચક્કર મારવા આવ્યા હતા. પાણી તો જોવો ભાઈ, એટલું બધું પાણી છે. કીધું જઈ આવી, ખાલી આમને બતાવો હાલો. અહીંથી આમ આપણે પસાર થઈએ છીએ, પણ આમ જોવો તો ખરા, ખાલી પાણી આવો હોય ખાલી દામોદર કુંડથી આવી તો જો પાણી પણ ભાઈ સાહેબ. રોજી બધી ગાડી આવે છે ને પાણી તો જોવો ભાઈ, ભર્યું ખાલી રોડ ઉપર છે, ફૂલે ફૂલ પાણી છે. આપણે હજી આમથી પાણી આવે છે. હાલો તમને આગળ જઈને બતાવું. પાણી અહીંથી અંદર જવાની મનાઈ છે. આમથી ખાલી પાણી એક નંબર આવે છે. જોઈ શકો છો, રેડ એલર્ટ છે આજના દિવસે. નાર્યું મંદિર. ચાલો જાય. ગયા છે અને અમારા ભાઈ ની છોકરી હિસાબ એ અગ્રાવત. હાલો ફૂલ પાણી જાય ને મિત્રો, કવર છે એટલે આમ થોડુંક ઝાંખો આવશે. રેડ એલર્ટ છે. આવ મને પાણી જઈએ ફૂલે ફૂલ. થોડોક ક્વોલિટી ઓલી જાતી થઈ ગયા, પાણી એક નંબર જાય છે. હા, અંદર જવાની તો મનાઈ છે. ચાલો હવે જઈએ છીએ આમ આગળ ઘર તરફ જઈએ હવે. મિત્રો પાણી છે, દોલતપરા રોડ છે, ઘર તરફ આવવાનો રસ્તો છે ને આ રોડ ઉપરથી પાણી એવું વાયલું જાય છે. આપણે આવી ગયા છીએ ભવનાથ છે. અમારા ફઈ છે. ફઈ પાણી કેવું જાય છે? આ મોરબી હોય પાણી જોવા આવ્યા છે ભવનાથ ને. તો જો રામકુંડ થી આવ્યા ને, હાલો હવે જાય સીધા ઘરે. બસ મિત્રો, આજના દિવસે અમે દામોદર કુંડે ગયા હતા, જે ભવનાથમાં આવેલું છે. કે આજના દિવસની આગાહી હતી અને આવ્યો પણ વરસાદ. ખરેખર આવું હોય ત્યારે ન જવાય. તમે પણ જોખમ ન કરતા. પાણી પણ જઈ રીતે તમે બ્લોકમાં જોયું એ રીતનું જ પાણી જતું હતું. તો આવી રીતે ક્યારેય ન જવું. આખા ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી છે, રેડ એલર્ટ છે ઘણી જગ્યાએ. તો તેથી તમે પણ કામ વગર બહાર ન નીકળતા. જરૂર હોય તો જ બહાર નીકળો, બાકી જીવને ખોટું જોખમ ન કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારા જય શ્રી રામ, હર હર મહાદેવ.